અબડાસા તાલુકાના નલિયા પંચાયત કચેરી ખાતે માનનીય પ્રમુખ રમીલાબેન ભાનુશાલીના અધ્યક્ષસ્થાને તલાટી તેમજ સરપંચની બેઠક યોજાઈ હતી। તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભાનુશાલીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં સરપંચ તેમજ તલાટી સ્ત્રીના પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા, જેમાં પ્રમુખ રમીલાબેન ભાનુશાલી દ્વારા 26 જાન્યુઆરી અંતર્ગત ગામમાં સ્વચ્છતા જાળવવા અને સરપંચ તેમજ તલાટી હળીમળીને વિકાસના કામો કરે તેમજ વહેલી તકે મકાન વેરાની વસૂલાત કરે તેવું સૂચન કરવામાં આવ્યું હતું, જેમાં બેઠકમાં આરીખાણા ગામના સરપંચ પ્રતિનિધિ મહેન્દ્રસિંહ દ્વારા પ્રમુખને રજૂઆત કરવામાં આવી। તે અનુસંધાને તલાટીએ પોતાના આવેશમાં આવી બધાની વચ્ચે એવો જવાબ આપ્યો કે તમારાથી થાય તે કરી લ્યો, મારો થેલો ખભા પર લટકેલો જ છે। તે શબ્દને સરપંચ સંગઠન અબડાસાના પ્રમુખ પરેશસિંહ જાડેજાએ સખત શબ્દોમાં વખોડ્યો હતો। અબડાસા સરપંચ સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવશે અને આ તલાટી પર યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો સરપંચ સંગઠન અબડાસા ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે તેવું સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજાએ જણાવ્યું હતું। આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા, નાયબ તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશભાઈ પરમાર, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ મોટી સંખ્યામાં મહિલા સરપંચ અને પ્રતિનિધિઓ તેમજ તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। હું જાડેજા પરેશસિંહ બનુભા, સણોસરા ગ્રામ પંચાયત સરપંચ અને સરપંચ સંગઠન પ્રમુખ અબડાસા તાલુકો। આજરોજ 22/1/2026ના રોજ અમારા પ્રમુખ શ્રી ભાવિકસિંહ રજામાં હતા, એમના ચાર્જમાં અમારા પ્રમુખ શ્રી રમીલાબેનના અધ્યક્ષસ્થાને આજરોજ તાલુકા પંચાયત હોલમાં સરપંચ અને તલાટીઓની મિટિંગ રાખવામાં આવેલી, જેમાં અમારા કારોબારી ચેરમેન પણ જયદેવસિંહ પણ ઉપસ્થિત હતા, રમીલાબેન પણ ઉપસ્થિત હતા, નાયબ ટીડીઓ પણ ઉપસ્થિત હતા અને ઘણા બધા સરપંચો પણ અને ઘણા બધા તલાટીઓ પણ ઉપસ્થિત હતા। એમાં આજરોજ બનાવ એવું બન્યો છે કે આરીખાણાના તલાટી અશ્વિનભાઈ પરમાર, જેઓ છેલ્લા 4 મહિનાથી આરીખાણા ગામમાં પણ ગયા નથી અને આરીખાણાના સરપંચની રજૂઆતને એમને ક્યાં ધ્યાન પણ નથી દીધી અને એમના જે કામો કરવાના હોય એ તલાટી ન જાય ત્યાં સુધી કામો પણ ન થાય, જેની આજે રજૂઆત પ્રમુખશ્રી પાસે આરીખાણાના સરપંચ રજૂઆત કરેલ, જેના અનુસંધાને તલાટીશ્રી પોતાના આવેશમાં આવી અને એવો જવાબ બધાની વચ્ચે એવો જવાબ આપેલ કે તમારાથી થાય કરી લ્યો, મારો ઠેલો તો ખંભા ઉપર લટકેલો જ છે, હું તો ગમે ત્યાં મારી બદલી કરાવશો, બીજું તમે શું કરી શકશો। તો આ જવાબ તલાટીશ્રી જ્યારે સરપંચને આપતા હોય તો સરપંચ તો ગામનો પ્રથમ નાગરિક છે, જો તલાટી આવા શબ્દો બોલે તો એ શબ્દોને અમે સરપંચ સંગઠન અબડાસા તદ્દન સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ તલાટી ઉપર જો પગલાં ભરવામાં નહીં આવે, આવા શબ્દો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરપંચ સંગઠન અબડાસા આગળ આવી અને આના ઉપર કાયદાકીય કાર્યવાહી પણ કરાવશું કે એક સરપંચ જ્યારે ગામના પ્રતિનિધિ તરીકે એને કેટલા બધા જવાબ આપવા પડતા હોય ગામમાં, અને જો આવા તલાટી 4 મહિના ન આવે અને ખાલી તાલુકા પંચાયતની મિટિંગમાં જ આવતા હોય અને અહીંયા અધિકારી પાસે ચાપલુસી કરીને હાલ્યા જતા હોય તો એ સરપંચ સંગઠન વતીથી અમે તલાટીને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમે આજકાલમાં 2 દિવસમાં ડીડીઓ સાહેબ પર પાસે જાશું, જો આ તલાટી ઉપર કોઈ પણ પગલાં ભરવામાં નહીં આવે અને તાત્કાલિક ધોરણે એને અહીંયાથી આરીખાણા ગામમાંથી જો બદલી કરવામાં નહીં આવે તો આગળ અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અબડાસા સરપંચ સંગઠન જશે।